પોલબેન ગાવું અહીંયા કેટલી રહી છે અને વિગતવાર બતાવીશું. એક ગા દૂધની, આવડી બીજી ગા, આવડી આ પાંચમી. જો ખેંગારભાઈ ની ગાવું જો જાય ડોટા ડોઈ ડૂબા મોઈની અને અમારી ગાવું આગલી રહી જય ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં. ગાવું શાંતિથી ઊભી છે ને બેઠી છે ને ટાઈમ થઈ ગયો છે 9:30. તો હવે આપણે ગાવું હમણાં સરાવા જવાનું છે. તડકો કાઢ્યો છે આજ તો હમણાં આપણે દૂધની ગાવું રખડાવા જવાની છે. થઈ જશે ત્યારે 9:30 અને હવે આપણે ગાવું લઈને જવાનું છે સરાવા માટે. જો આપણી ગાયો બેઠી છે, ગાવું થઈ ગઈ તૈયાર ફૂલ. તો મિદ્રી વાઈમ પી આપણે શીખે છે 9:30 અને અત્યાર સુધી આપણે ગાયો મેદાનમાં બેઠી હતી. હવે આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ સરાવા માટે. આપણે કાંઈ બળતર છે નહીં, રોડ કાંઠોમાં ને આવી જાય સાર છું ખાળીઓ બળ્યો મને તો આગળ વેચવી, કાં તો કામના કેડે જવી અને કાં તો સીધા કેડે જવી, એવું છે બધું. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોડના કાંઠોમાં. જો ખાળીઓના કાંઠોમાં બધી ગૌ સરે છે, એક બે ચાર ઊભા છે, બીજા કંઈક સરે છે, એવું છે બધું. તો હવે વાગ્યા છે અત્યારે 10. તો હમણાં સારતા આપણે આગળ વેચવી. આગળ બધા સારતા જ જાય. જો આમનું સારતા મિદ્રા હેલવી અને વરસાદ ન આવે તો સારવી 1, 1.5, 2 વાગે ત્યાં સુધી પાછળ એક છે આવે. જો ગૌ મિત્રો અત્યારે શીખ્યા છે 11:30 અને જો બીજે ખાળીઓ બીજે પોયા ઢોર આપણા આમી સાઈડ સારું છે, પણ ત્યાં અત્યારે કાંઈ પાળો ખૂંદાઈ જાય એટલે જવાય નહીં. એ જો આ બધે પાણી પીધું છે અને ગૌ આવી રીતે કંઈક સરે છે. મિત્રો ભાઈ શીખ્યા છે અત્યારે 11:30 અને આપણે જો શાંતિથી ગૌ સારવી છે આ ખાડામાં. આ બધી ગૌ પોળ્યું. જો ઓલપા કિરણભાઈ ઊભા છે, બાકી ઇમ્પા ગૌ છે કાંઈક અહીંયા સરે છે. આમાં છે કંઈ બખાળિયામાં પાણી પીવા ગઈ કીપલી આપણે શાંતિ ત્યાં પુલના ઠેબામાંથી બેઠા છીએ અને આમનામ આપણે ગૌ સારવાની છે. જો વેલપા કાઈટમાં અંદર સરે ભાળ્યું. તો હવે હું તમને કહેતો હતો કે આપણે ગામના ઢોરમાં જઈશું ત્યારે બતાવીશું પોલબેન ગાવું અહીંયા કેટલી રહી છે અને વિગતવાર બતાવીશું. તો જોડિયા રહીજો આપણી સાથે લાસ્ટ સુધી. આપણે હમણાં બતાવીશું પોલબેન ગાવું કાકા બહાર નીકળે તો બતાવીશું. જો અત્યારે જેવી તેવી બતાવી દો. એક આવડી આગા છે એ પોલભાઈની છે, પછી આ વાસડી પોલભાઈની, ઓલું ઓળખું પોલભાઈનું પણ એ ઓળખું રહ્યું એ પોલભાઈનું. 4 ને 7 છે એના, હજી ઓળખું રહ્યું ને હજી 2, 1, 2 છે બીજા. એટલે ટોટલ એના વાસડી થઈને 7 છે. 3 ગાભણા ઢોર છે, 3 દૂધના ઢોર છે, 1 વાસડી 7 છે. અને આપણી દૂધની ગૌ 4 અને 1 ગાભણું ઓળખું 5. એ તમને ખબર જ છે આપણા 5 છે. પોલભાઈના 7 છે એ આપણે હમણાં તમને વિગતવાર બતાવીશું કે આવડી આ ગૌ છે એટલી એમ. બાકીના બીજા બધા પોલભાઈના, મારા અને વિપુલભાઈના 3ના ઢોર છે ડુંગર, જે તમે દરરોજ જોઈ રહ્યા છો 4-5 દિવસથી. તો કોમેન્ટ જરૂર કરી નાખજો કે તમને ડુંગરના વિડીયો જોવાની મજા આવે કે અહીંયા આપણે ગામમાં દૂધની ગૌમાં આવી એ વિડીયો જોવાની મજા આવે એમ. તો મિત્રો હવે હું તમને બતાવીશ પોલભાઈની ગૌ કેટલી અહીંયા છે. જો આ એક ગા દૂધની, આવડી બીજી ગાભણી, પછી આમ આગળ હાલો તમને બતાવું. જો આ છે વાસડી ત્રીજી, આ ઓળકી ચોથી, આવડી આ 5મી અને આવડી આ 6ઠી અને આવડી આ ઓળકી થઈને 7. અને મારી આગળ તો કંઈક આ ભગરી ગઈ, એક આ કઈ પેલી ગાભણી ઓળકી, એક આ કઈ પેલી દૂધણી, એક આવડી આ કુંઠી અને બધો ભગરી સરે એ થઈને 5. તો 5 મારા અને 7 પોલભાઈના. તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કેટલા ટોટલ ઢોર થાય. અને હવે તમારે કેવા વિડીયો જોવા છે, તમારા શું પ્રશ્નો છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે બધી કોમેન્ટના જવાબ આપશું. હવે શીખ્યા છે ત્યારે 11:30 અને જોઈ શકો છો માર્ગોન કાંઠો બીજી આપણી ગૌ મોઢા કહે છે. અહીં કાંઈ દરરોજ તો અહીંયા બધી આવે સરવા એટલે કાંઈ હોય નહીં, પણ આવું હરખું છે. જો આ રીતે 2 કાંઠે આગળ છે કિરણભાઈ બેઠા છે અને પાછળ હું બેઠો છું અને ઝરમર સાંટા સલું થયા છે. એવું છે ઝરમર સાંટા સલું થયા. જો આ બધું વાદળો આવ્યો ભેળ્યું, વરસાદ તો આવશે. જો પલાળે નહીં તો સારું ને પાછા પલાળ દે. અને વરસાદ હમણાં આવી જાય તો સારું આવશે તો ભાઈ ગૌ કાંઈ સરશે નહીં આવે બીજીમાં. તો આપણે ગૌ લઈને જવું પડશે ઘરે, અને તો આપણે ઘરે જઈને નીણ પછી ખવારવી પડશે.
તો મિત્રો અત્યારે વરસાદ આવી ગયો છે અને આપણે ફોન કોસળ નાખી દીધો એટલે રિઝલ્ટ આવશે ઝાખું. જો હોહરો કોસળે હોહરું આપણે વિડીયો ઉતાર્યું છે. જો આ રીતે ગૌ કંઈક ઊભી રહી ગઈ છે અને આપણે પલવાનો વારો આવ્યો છે. મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે, જેવીથી રેડી આવી હતી પણ જો જાબુલિયા ભીજી દીધા, ખેતરમાં ધરવ થઈ ગયું, ખેતરમાં જાબુલિયા ભીજી દીધા અને ગૌ પાછી આપણી આ રીતે સરવા મળી છે. તો હમણાં આપણે સારી અને જો વરસાદ ટકી ગયો હોય 1 કલાક આવી ગયો તો આપણે ગૌ લઈને ઘરે જઈ જવાનું હતું. હવે પાછી સરે છે એટલે હમણાં સારી આપણે જેટલા વાગે સરે જ સારી ભાઈ વહી જવું ઘરે અને પછી નીંદ બીન નીચ ગયો. મિત્રો 12 વાગી ગયા છે ને આપણે હજી કેળામાં સારી છીએ. જો સારતા અમે આપણે સ્ટેશનના કેળે સજ્યા છીએ. પછી હમણાં ટાઈમ થાય તો તડકો કાઢ્યો, જો વરસાદ સારો આવી જાય તો વ્યા જઈશું ઘરે ને પછી ઢીક વગાડી દેવું આમાં સારતા આમાં ઘડી પછી કંઈક બેણું જાવું. તો મિત્રો વહી શીખ્યો છે ત્યારે 1:30 અને ખાળીઓમાં જો આ રીતે ખડશે અને ગૌ આપણે આ રીતે પોળ્યું છે. હવે વરસાદ તો અત્યારે કંઈ છે નહીં, તો હમણાં આપણે 2-2:30 વાગ્યા પછી વહી જઈશું ઘરે. એક જ નિયણ કદાચ ખબર પડે એવું છે એટલે બાકી જો આ બધી ગૌ પોળ્યું આપણી એક લાખ હો જાય. જો મિત્રો આવી રીતે સરસ છે માર્ગોમાં બીજી મિત્રો સરવાનું કંઈક આવું છે. બીજી ગારો પડતો હોય છે નહીં ફાવતું એને, આગળ હાલી જ જાય એ પૂરતે નહીં ગઈ કામ એ રહી ગઈ છે. આ બધી આપણે સરવા દેવી હમણાં ને હજી વખત જો છે એક તો જો કંઈક ગૌ આમથી હાલ્યો છે. આ બધી સારી નીકળી ગઈ હમણાં આપણે 2-2:30 વાગ્યા કરશે. અત્યારે મિત્રો લાગી છે આપણને ભૂખ, પણ આપણે હવે ખાવા જઈશું 2:30 વાગે ગૌ ઘરે જ્યારે બીજા જો ગૌ ખાઈ રહી છે ઝબકા છે આ બધી ખાય છે. જો ગા ક્યાં ગટકો ચાલુ છે બંધ છે વાંધો નહીં હમણાં તો આવી ગયો ને ફોન એક બાજુ ખાવા એમ કર જો કેમ પણ ભાઈ આવી રીતે સારી સીવી ને બે. તો મિત્રો આમને કરવા દેવી હમણાં અને પછી આપણે ગાય લઈને જઈશું. શીખ્યા છે દોઢ અને વરસાદ આવ્યો છે 2 ફામ. જો ખેંગારભાઈ ની ગૌ જો જાય ડોટા ડોઈ ડૂબા મોઈની અને અમારી ગૌ આગલી રહી ગયું નહીં. ફોન મારે નાખી ગયો છે કોથળીમાં. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ખેંગાર ગાવું જાય હોય હો તો હાલ્યા રાખે. તો મિત્રો આપણે વયા જઈએ ઘરે અને અમથા હવે કાંઈ બહુ સરતા નહોતા ઘરે જઈને આપણે. મિત્રો અત્યારે વરસાદ આવ્યો તો ખાલી 2 મિનિટ જ આવ્યો હતો રેડી આવી હતી એ વરસાદ અત્યારે પાછો રહી ગયો અને પાછો ઝરમર સાટા ચાલુ થઈ ગયા છે. હવે કદાચ આવે તો કોને ખબર જોવા આમથી પછી ખેંગારભાઈ ભેહું ગાવું જો જાય ડોટા ડોઈ અને આપણી ગાવું આપણે હાકેલવી છે ને આપણી ડોટા ડોટ ઘરે વહી જાય એમ છે. અને હવે કઈ ગાવું આપણી સરશે નહીં તો હવે આપણે ગાવું લઈને વયા જવી સીધા ઘરે. હા અમારે જવું તો કારણના વિચાર કરતા જ થાય ને ઘરે લઈને વહી જવા ત્યાં જરીક વરસાદ આવી ગયો એટલે કીધું હાલો હવે ઘર ભેગા થઈ જઈએ અને નીણ બીણ નીચ જઈશું ગાઉન અને વાગ્યા છે ત્યારે 1:30. તો હવે આમ થાય ભૂખ લાગી છે અમને એટલે વિચાર કરતા હતા ઘરે લઈને વહી જવો છે. તો મેળ આવી ગયો, વરસાદ આવી ગયો ચલો આપણે જઈએ સીધા ઘરે. શીખ્યા છે 2 અને આપણે ગૌ લઈને વ્યવસ્થિત ઘરે જોઈ શકો છો. ગૌ આપણી બહાર ઊભી છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો આપણે ઢાળિયામાં નીરવું પડશે. શીખ્યા છે ત્યારે 3 અને આપણે ગૌ નિરણ નાખી દીધી છે જોઈ શકો છો તમે આ રીતે કંઈક. જો આ મંદિરે નાખી છે, ઓલપા કપીલી બાંધી છે, આ બાજુ કુંઠી, અહીંયા ભગરી, અહીંયા ઓલી ભગરી અને કપીલા ઓળકી. તો આ રીતે નિરણ નાખી દીધી છે અને હવે આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શાંતિથી આપણે આરામ કરવાનો અને ગૌ નિરણ ખાય પછી આપણે હવે ખાઈ જાય પછી જોઈશું આગળ. પછી અત્યારે આપણે કાંઈ કામ છે મિત્રો. અત્યારે આપણે ગૌ નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ અને હવે શાંતિથી આપણે હોઈ ગયા છીએ પંખો માથે ચાલુ કરીને. આપણે શાંતિથી નિરણ ખાઈ રહ્યા ત્યાં સુધી હોવાનું આરામ કરવાનું જોવાનું. મિત્રો અત્યારે વહી ગયા છે 5 અને આપણે 3 વાગ્યાના હોઈ ગયા હતા.
હવે પાછા આપણે જાગ્યા છીએ તો ઘઉંને એક આપણે ની રીતે પછી એક નાખી દીધી છે જે રાડા અત્યારે ખાઈ રહી છે. બે ઘઉં બેસી ગઈ છે ઘા ને ઘા અને હવે આપણે પાણી ધીરે ધીરે ખારીયું નાખવાનું છે તગારું બધા પછી આપણે પાણી પાઈ આવશું. મિત્રો અત્યારે આપણે ઘઉં નાખી દીધી છે એટલે કે ખારીયાની જોઈ શકો છો તમે તગારા પડી અને ઓલા બધાને આપણે તગારા નીંદર નાખ્યા જો ઓલીને તગારું મીકી દીધું છે અને આ ત્રણને તગારા મીચ્યા ઓલે બેન નાખી દીધા છે. આપણે નીણ બેન નાખી દીધું છે કમ્પ્લીટ. હવે આપણે 6 વાગે ઘઉં પાણી પાવા માટે જવાનું છે. આ ખાઈ રહી એટલે આ ખાય એટલે પાણી સારું પી તો લાઈક કરી નાખો. ડાયરેક્ટ આપણે પાણી પાવા માટે એટલે પોઠિયો જો ડાયરેક્ટ ખાઈ ઢગલામાંથી ખાઈ જવા. તો મિત્રો અત્યારે આપણે ઘઉં લઈને એવા છીએ એડે અને જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે. ખારીયું બારીયું ખવાઈ દીધું ને 6:30 થયા એટલે આપણે લઈને એવા હિંપા લાલાકા લઈને એવા હિંપા તો પાણી પાણી પછી પૂછી દીધું આપણે વાડામાં. ત્યાં સુધી તમે જોડ્યા રહો. મિત્રો અત્યારે આપણે ઘઉંને એવડે પાણી પાઈ દીધું છે અને પાછા જઈ રહ્યા છીએ વાડામાં લઈ જવા માટે. તો જોઈ શકો છો ઘઉં આપણે પાણી કેમ પીધું પૈકી ખારીયું ખાય એટલે ધરાય અને પાણી પીવે. તો હવે આપણે ખાઈ પકડી દઈએ વાડે. અત્યારે મિત્રો ભાઈ શીખ્યા છે સાંજના 7:30 અને આપણે ઘઉં નીરણ નાખી દીધી છે જો કે પૌડા જો અત્યારે મિત્રો આપણે પૌડા નાખી દીધા છે અને આ લાસ્ટ ની પીજ નાખી છે. હવે આપણે ઘઉં પાણી પાવા નીચ જવાની આમને બાંધી રહેવા દેવાની છે એને બેસી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. બાય બાય.